નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સનું આપણું પ્રથમ ચેપ્ટર જે શરૂ છે એનો આજનો ટોપિક સજીવોનું વર્ગીકરણ એના વિશેની છે એ આપણે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ ક્યાંને આધીન આપણે આપી શકીએ તો પહેલા આપણે વર્ગીકરણ કોને કહેવાય એ જોઈએ કે ચોક્કસ લક્ષણોને આધીન સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે આને શું કહેવાય? વર્ગીકરણ. ખૂબ સિમ્પલ છે કે ચોક્કસ લક્ષણોને આધીન સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે આને શું કહેવાય? વર્ગીકરણ તરીકે છે આપણે ઓળખીએ. હવે બીજું, કોઈ પણ સજીવનું આપણે વર્ગીકરણ ક્યારે કરી શકીએ તો કે એના સરળતાથી નિરીક્ષણ કરી શકે એવા લક્ષણોને આધીન આપણે વર્ગીકરણ આપી શકીએ કે કોઈ સજીવોનું લક્ષણ કયું છે એ લક્ષણોને આધીન આપણે એના વર્ગીકરણમાં જે અલગ અલગ કક્ષાઓની અંદર છે એ આપણે વર્ગીકૃત કરી શકીએ. બરાબર. તો વર્ગીકરણ માટે પહેલું શું પાયાનું છે કે એના ચોક્કસ લક્ષણો વિશેની માહિતી છે એ આપણી પાસે છે હોવી જોઈએ. જો લક્ષણોની માહિતી આપણી પાસે હોય તો એ સજીવોનું વર્ગીકરણ છે એ આપણે સરળતાથી છે કહી શકીએ. એટલે જ કીધું ચોક્કસ લક્ષણોને આધીન સજીવોની છે એ જૂથ વહેંચણી છે એ કરવામાં આવે. હવે આ જે સજીવોનું વર્ગીકરણ કર્યું તો એના ચોક્કસ લક્ષણોને આધીન કર્યું. એટલે આપણે માનો કે કોઈ સજીવ વિશે વિચારીએ તો એ સજીવની છબી આપણા મનની અંદર તરત આવશે. ઉદાહરણ તરીકે આપણે કૂતરા વિશે વિચારીએ તો કૂતરાની છબી આપણા મગજની અંદર આવશે, નહીં કે બિલાડીની. જો બિલાડી વિશે વિચારતા હશું તો બિલાડીની છબી આપણા મગજમાં આવશે, કૂતરાની નહીં આવે. આપણે હાથી વિશે વિચારતા હશું તો હાથીની છબી આપણા મગજની અંદર આવશે કે એના મોટા મોટા કાન હોય, લાંબી સૂંઢ હોય, મોટું પ્રાણી છે, થાંભલી જેવા પગ હોય. કેના આધારે? લક્ષણો આપણે જાણીએ છીએ એના આધીન. સમજો કોને તમે? બરોબર. સસ્તન વિશે વિચારો, સસ્તન પ્રાણી, તો સસ્તન પ્રાણીના લક્ષણો આપણને આવે કે શરીર ઉપર રૂંવાટી ધરાવતા હોય. બરાબર. આ સસ્તનના શું છે? લક્ષણો છે. એટલે સજીવોનું વર્ગીકરણ એના ચોક્કસ લક્ષણોને આધારે છે એ આપવામાં આવે. હવે બીજું, આવા જે સજીવો છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વનસ્પતિઓ હોય, પ્રાણી હોય, કૂતરા હોય, બિલાડી હોય, કીટક હોય, આ બધાને શું કર્યું કે એના ચોક્કસ લક્ષણોના આધારે છે એ આપણે વર્ગીકરણ કરી શકીએ. ક્લિયર આ વસ્તુ? પછી બીજું જોઈએ, આજે આપણે સજીવો વિશે વાત કરીએ એ સજીવો માટે ચોક્કસ કક્ષાઓ પાડેલી હોય. એ લક્ષણોના આધારે એ સજીવોને એ કક્ષાઓની અંદર છે મૂકવામાં આવે. આ કક્ષાઓ માટે એક વૈજ્ઞાનિક શબ્દ વપરાય છે જેને કહેવાય વર્ગક. ઉદાહરણ તરીકે મનુષ્ય તો મનુષ્ય એક વર્ગક બન્યું, કૂતરા તો કૂતરા એક વર્ગક બન્યું, ઘઉં તો ઘઉં એક વર્ગક બન્યું, ચોખા એક વર્ગક બન્યું. સમજે કોણ તમે? જે સજીવોનું આપણે વર્ગીકરણ કર્યું છે આવા જે સજીવો છે એને ચોક્કસ કક્ષાઓમાં મૂકવામાં આવે અને એના માટે વૈજ્ઞાનિક શબ્દ કયો વાપરવામાં આવે તો કે વર્ગક. તો મનુષ્ય તો એ વર્ગક છું, ઘઉં એ એક વર્ગક છું, કૂતરા તો એક વર્ગક છું. સમજે કોણ તમે? ક્લિયર? ત્યાર પછી આપણે આગળ જોઈએ ટેક્ઝોનોમી. વર્ગીકરણ વિદ્યા એટલે શું? વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા તરીકે છે એ ઓળખવામાં આવે. સમજો, વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા ટેક્ઝોનોમી તરીકે છે એ આપણે ઓળખીએ. હવે બીજું અગત્યનું છે, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ? કારણ કે કોઈ સજીવનું આપણે વર્ગીકરણ આપવું હોય તો એના ચોક્કસ સ્ટેપ વાઇઝ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. તો એની મૂળભૂત પ્રક્રિયા કઈ? તો પહેલું છે લક્ષણીકરણ એટલે કે કેરેક્ટરાઇઝેશન, બીજું છે ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન, ત્રીજું છે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન અને ચોથું છે નામકરણ એટલે કે નોમેનક્લેચર. જો લક્ષણીકરણ એટલે હું કે સજીવોના ચોક્કસ લક્ષણો વિશેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. કોઈ સજીવ છે એ પાણીમાં રહેતું હોય તો જલજ સજીવ છું, માછલી છે, મત્સ્ય તો પાણીની અંદર રહે તો એ જલજ સજીવોના લક્ષણો કયા? કોઈ સ્થલજ હોય તો એના લક્ષણો કયા? એટલે કે એનું લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન, એ કયા કેરેક્ટર ધરાવે એની માહિતી. ત્યાર પછીનો ઓળખ વિધિ, એનું આઈડેન્ટિફિકેશન, લક્ષણોને આધીન એ સજીવોની આપણે ઓળખ કરી શકીએ. લક્ષણો, જો કોઈ પ્રાણીને આપણે ક્યારે જોયું જ નથી તો એ પ્રાણીની ઓળખ કેમ કરવાની?
તમારી પાસે કંઈક લક્ષણ હોય કે આવા આવા લક્ષણો ધરાવે તો એ આ પ્રાણી થયું, તો એ લક્ષણોને આધીન તમે જે તે સજીવની ઓળખ કરી શકો ને. આપણે અગાઉ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ ગુમ થયેલી વ્યક્તિ હોય ને છાપાની અંદર જાહેરાત આપે તો એના લક્ષણોનું વર્ણન કરેલું હોય કે એને આવી ઊંચાઈ છે, આવો દેખાવ છે, આવા કલરના કપડાં પહેરેલા છે, શરીર ઉપર કોઈ નિશાન હોય તો નિશાન આપેલું હોય, તો એ હું છું એના લક્ષણો દર્શાવે. એ લક્ષણોના આધારે તમે એને શું કરી શકવાના છો? ઓળખ વિધિ. રેડી? ઓળખ વિધિ થઈ એટલે એના આધારે શું કર્યું આપણે? એનું વર્ગીકરણ ચોક્કસ કક્ષાની અંદર એને આપણે વર્ગીકૃત કરી, અને પછી છેલ્લે શું આવશે તો કે એનું નામકરણ આપણે કરી શકીએ. જે આપણે નિયમો અગાઉ ભણ્યા છીએ નામકરણ માટેના, એ નામકરણને આધીન એ સજીવનું આપણે નામકરણ આપી શકીએ. આમ વર્ગીકરણ વિજ્ઞાનના અભ્યાસ માટેની મૂળભૂત 4 પ્રક્રિયાઓ. એમાં પહેલું છે લક્ષણીકરણ, એટલે કે એનું કેરેક્ટરાઇઝેશન. પછી આવે એની ઓળખ વિધિ, એટલે કે આઈડેન્ટિફિકેશન. પછીનું આવશે એનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન. અને અંતે એનું નામકરણ, એટલે કે નોમેનક્લેચર છે એ આવશે કમ્પ્લીટ. પછીનું બીજું આપણે જોઈએ, બુકની અંદર આપેલું છે પદ્ધતિસરનું વિજ્ઞાન, સિસ્ટેમેટિક્સ. કે પહેલાના સમયમાં પણ મનુષ્ય છે એ વર્ગીકરણને છે એ અનુસરતો, પણ શરૂઆતમાં શું હતું? એના પૂરતું મર્યાદિત હતું. ઓઢવા, પહેરવા, રહેવા, ખોરાક. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ વર્ગીકરણ વિજ્ઞાન છે એનો વિસ્તાર થતો ગયો. એટલે સજીવો છે એ બીજા સજીવો સાથેના પોતાના આંતર સંબંધો કેવા છે એમાં પણ છે એ આગળ છે વધવા માંડ્યો. સિસ્ટમેટિક્સ મતલબ કે પદ્ધતિસરનું જે વિજ્ઞાન છે, આ સિસ્ટમેટિક્સ એ લેટિન શબ્દમાંથી આવેલો છે, જેનો મતલબ સિસ્ટેમામાંથી ઉતરેલો શબ્દ છે. કેમાંથી? સિસ્ટેમામાંથી લેવાયેલો આ લેટિન શબ્દ સિસ્ટમેટિક, જે લિનિયસ દ્વારા છે આપવામાં આવ્યો હતો. લિનિયસે પોતાનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેનું શીર્ષક હું એને રાખ્યું હતું સિસ્ટેમા નેચર. સિસ્ટેમા નેચર, કે જે એક પદ્ધતિસરનું વિજ્ઞાન છે એનો છે એ ઉલ્લેખ છે એ કરે છે. આ શું? સિસ્ટેમિક, એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન. હવે નેક્સ્ટ આપણે જોઈએ વર્ગીકૃત કક્ષાઓ. સમજો, વર્ગીકૃત કક્ષાઓ. સમજો, આપણે વર્ગીકરણનો અભ્યાસ કરીએ તો વર્ગીકરણ એ કોઈ એક ચરણ દર્શાવતી પદ્ધતિ નથી, એટલે કે એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ એ ક્રમશઃ શ્રેણીબદ્ધ સ્ટેપ દર્શાવ, ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે. મતલબ કે એક સ્ટેપની અંદર વર્ગીકરણથી પૂર્ણ થઈ શકવાનું નથી. એક ક્રમશઃ શ્રેણીબદ્ધ પ્રક્રિયા, એટલે કે હરોળ દર્શાવે. એને જો એ હરોળ કયો અથવા તો એને કક્ષા કહો. આ હરોળ અથવા તો કક્ષા જો એ બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકૃત કક્ષા કહેવાય. શું કહેવાય? તો તેને કહેવાય વર્ગીકરણની કક્ષા. સમજો બરોબર, વર્ગીકરણ એ કોઈ એક ચરણની અંદર થતી પ્રક્રિયા નથી, પરંતુ એ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ છે દર્શાવે. જો આ કક્ષાઓ છે એને હરોળ આપણે કહીએ, હરોળ અથવા તો કક્ષા. જો એ કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને આપણે શું કહીએ? વર્ગીકરણની કક્ષા અથવા તો વર્ગીકૃત કક્ષા. જોઈએ, પહેલું વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે. આ ચરણ છે એને કક્ષા અથવા તો હરોળ કહેવાય. ચરણ એ કક્ષા કે હરોળ છે. હવે જો આ કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને શું કહેવાય? વર્ગીકૃત કક્ષા. જો આ કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય
તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. આવી કક્ષાઓ ભેગી મળીને શું બનાવે? વર્ગીકૃત શ્રેણી. એટલે વર્ગીકૃત શ્રેણી કોને કહેવાય? કે વર્ગીકૃત કક્ષા ભેગી મળી વર્ગીકૃત શ્રેણી રહેશે. રેડી. આજે કક્ષા કે હરોળ થઈ એક વર્ગીકી તરીકે છે એ ઓળખાશે. હવે આજે કક્ષાઓ સજીવોની પાડી કે ચોક્કસ લક્ષણોને આધારે આ સજીવોની કક્ષા પાડે, એમાં ચોક્કસ સજીવોનો છે એ સમાવેશ કરવામાં. ઉદાહરણ તરીકે બુકની અંદર ઉદાહરણ આપેલું છે કીટકોનું. કીટકો તો આનું લક્ષણ કયું છે? તો કે 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે. આ 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે એ કીટકોનું ઊંચું લક્ષણ. આ કીટકોના લક્ષણને આધારે એને ચોક્કસ વર્ગીકૃત કક્ષાની અંદર છે મૂકવામાં આવે. સમજી કોને કે વર્ગીકરણની અંદર જે કક્ષાઓ છે એમાં ચોક્કસ લક્ષણોને આધારે સજીવો છે એનો સમાવેશ કરવામાં આવે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે કીટક લઈએ તો કીટકોનું લક્ષણ કયું છે? તો કે 3 જોડ સાંધાવાળા ઉપાંગ ધરાવે. આ લક્ષણને આધારે સજીવો છે એને ચોક્કસ કક્ષાની અંદર છે એ મૂકવામાં છે એ આવશે. જોઈએ આપણે વર્ગીકૃત કક્ષાઓ. ઓકે, જો હવે આપણે જોઈએ સજીવો. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વનસ્પતિઓ માટે વિભાગ અને છેલ્લે આવશે સૃષ્ટિ. સમજો. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. પહેલા જ આપણે કીધું ને, વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી, ક્રમશઃ ચરણો દર્શાવે. જે ચરણો હું દર્શાવશે? કક્ષા, વર્ગીકૃત કક્ષા. વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને શું બને? વર્ગીકૃત શ્રેણી. એની અંદર સજીવો છે એને ચોક્કસ લક્ષણોને આધારે જે તે કક્ષાની અંદર છે એનો સમાવેશ કરવામાં આવે. અહીંયા આપણે જોઈએ છીએ તો જાતિ, જાતિના સમૂહ વડે પ્રજાતિ, પ્રજાતિના સમૂહ વડે કુળ, કુળના સમૂહ વડે ગોત્ર બને, ગોત્રના સમૂહ વડે વર્ગ બને, વર્ગના સમૂહ વડે સમુદાય બને, અને આ બધા જ સમુદાયો ભેગા મળી અને સૃષ્ટિની છે એ રચના છે એ કરશે. રેડી. હવે આની અંદર સજીવો છે એના લક્ષણોને આધારે એમાં એનો સમાવેશ છે એ જે તે કક્ષાની અંદર છે કરવામાં આવે. પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન યાદ રાખજો. સમજો. જાતિથી સૃષ્ટિ તરફ જાઓ એમ કયા કયા ફેરફાર થાય? જો અહીંયા આ એરો દર્શાવ્યો ને, જાતિથી કોના તરફ દર્શાવેલો છે? સૃષ્ટિ તરફ. જાતિથી સૃષ્ટિ તરફ. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ શું થશે? તો કે ભિન્નતા વધી, જુદાપણું વધતું જાય. જાતિની અંદર સમાનતા વધારે હોય, પણ જાતિથી જેમ જેમ તમે આગળ વધતા જાઓ, સૃષ્ટિ તરફ જાઓ, એમ એની અંદર ભિન્નતા છે વધતી જાય. બીજું, ભિન્નતા વધે તો સામ્યતા કેવી થતી હોય? સમાનતા પણ કેવું થાય? તો ઘટે. ભિન્નતા વધે, સામ્યતા ઘટે. બીજું, સજીવોની સંખ્યા વધે. યાદ રાખજો કે જાતિથી જેમ જેમ સૃષ્ટિ તરફ આગળ વધો, એટલે કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, એમ એમ જાતિથી સૃષ્ટિ તરફ જતા ભિન્નતા વધે, સામ્યતા ઘટે અને સજીવોની સંખ્યા વધે. હવે આનાથી ઊંધું, સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો શું થાય? તો કે આનાથી ઉલટું થાય છે. શું થાય છે? જો સમજો. યાર હું દર્શાવે છે, સૃષ્ટિથી જાતિ તરફ આવો તો સામ્યતા વધે, એટલે કે જાતિઓ તરફ જેમ જાતિ તરફ આગળ આવો એમ જાતિની અંદર સામ્યતા સૌથી વધુ હોય, સામ્યતા
વધે. ભિન્નતા કેવી થાય છે? ઘટે. સજીવોની સંખ્યા કેવી થાય? તો કે ઘટે. સમજી શકો કે જે આખું દર્શાવેલું છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, એમ સૃષ્ટિથી જાતિ તરફ આવશું એમ ભિન્નતા સામ્યતા વધે, ભિન્નતા ઘટે અને સજીવોની સંખ્યા ઘટે. પણ જાતિથી સૃષ્ટિ તરફ જશું એમ ભિન્નતા વધતી જાય, સામ્યતા ઘટતી જાય અને સજીવોની સંખ્યા વધતી જાય. રેડી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જાતિ કોને કહેવાય, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ બધાને ઉદાહરણો સાથે વ્યવસ્થિત રીતે છે એ સમજ કમ્પ્લીટ. ટેક્સ્ટ બુકની અંદર થિયોરિટિકલ છે એના કારણે ટેક્સ્ટ બુકની અંદર પણ તમારે વ્યવસ્થિત થોડુંક રીડિંગ છે એ કરી લેવું. રેડી.